નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છે જગદીશ? અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ વિશે. તો રાજ્ય સરકારે ઐતિહાસિક રાહત પેકેજ એટલે કે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ન ભૂતો ન ભવિષ્યથી ગુજરાતમાં ક્યારેય ન થયો હોય તે આંકડો અને 10,000 કરોડનું આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. આ અંગે મોટા સમાચાર સૌથી પહેલા અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. TV9ની ખબર પર આખરે મહોર વાગી ચૂકી છે અને રાજ્ય સરકારે આ ઐતિહાસિક હિસ્ટોરિકલ પેકેજ જાહેર કરી દીધું છે, જેમાં 10,000 કરોડના પાક નુકસાન પેકેજની જાહેરાત કરવામાં આવી. 10,000 કરોડ રૂપિયાનું આ કૃષિ રાહત પેકેજ આપવામાં આવશે. પૂરી સંવેદના સાથે રાહત પેકેજની જાહેરાત ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું અને રાજ્ય સરકારે આ નુકસાનીનું પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આ પૂરી સંવેદના સાથે અમે જાહેરાત કરી છે. માવઠાના મારથી જે પીડિત ખેડૂતો છે તેમના માટે આ મોટા સમાચાર. પાક નુકસાનીના વળતર માટે રાજ્ય સરકારે આ પેકેજ જાહેર કર્યું અને 10,000 કરોડનું આ પેકેજ છે. મુખ્યપ્રધાને ખુદ પૂરી સંવેદના સાથે આ રાહત પેકેજની જાહેરાત કરી અને કહ્યું કે સરકાર ખેડૂતની પડખે ઊભી હતી, છે અને રહેશે. અન્નદાતાઓની સહાય માટે સરકાર પ્રતિબદ્ધ છે અને સીએમની જાત તપાસ બાદ